દ્વારકાથી જય રામાધણી તમારું બધાને મારા ફરીથી એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે છે ઉત્તરાયણનો બીજો દિવસ, એટલે કે વાસી ખીહર. તમારે શું કહેવાય તમે કોમેન્ટમાં કહી દીજો. અમારે તો આ વાસી ખીહર જ કહેવાય છે. અને આજ ફરીથી એકવાર બાકાજીકી બોલાવવાની છે. કાલે અમે બહુ ફૂલ મોજ કરી, ફૂલ બાકાજીકી બોલાવી, ખૂબ પતંગ ચડાવીને ખૂબ કાપી છે. અને જો અમારો ભાઈ નાનો ફરીથી આવી ગયો છે કિન્ના બાંધતા. કાલે કિન્ના જ બાંધતો હતો અને આજે કિન્ના જ બાંધે છે. અને અમારા યુવરાજભાઈ તારે ફિરકી પકડવાનું કહી દીધું છે આપણને. એ કે તારે ફિરકી પકડો, હું સગાઈ નાખું. અમારો ભાઈ જો તારે સગાઈ નાખી છે એની પતંગ. હા તો ફૂલ બાકાજીકી બોલાવવાની છે. અમારો હજી નીલાભાઈ અને જયદીપભાઈ બધા આવે છે. એ આવે એટલે તમને એને મળાવું અને કરીએ આજ ફૂલ મોજ બાકાજીકી. આવી ગયા છે. કેમ છે નીલાભાઈ? શાંતિ મજા આનંદ મંગલ? જયદીપભાઈ શાંતિ મજા? પ્રોગ્રામ કઈ તકલીફ કાંઈ નહીં. મેન જયદીપભાઈ ચા પી લીધી છે મસ્તની. તો હવે આપણે જઈએ આપણા ધાબા ઉપર. આજ પતંગની ફૂલ બાકાજીકી બોલાવવાની છે. કેમ જયદીપભાઈ કેમ છે? ફૂલ મોજ છે. પતંગ લઈ લીધી છે. હવે આમ નીલાભાઈ ને અમે ત્રણે આજ આખો દી મોજ જ કરવાની છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. એને જો બાંગા જેવા ચશ્મા પહેરી લીધા છે. આપણે નીકળી ગયા સાબ આપીને મસ્ત આપણા ધાબા બાજુ. તો આજે ફૂલ બાકાજીકી બોલાવવાની છે ને આજ છે વાસી ઉત્તરાયણ. તમારે શું કહેવાતું હોય કોમેન્ટમાં કરી દેજો. અમારે તો વાસી ઉત્તરાયણ જ કહેવાય છે. તો હવે આપણે જઈએ આપણા ધાબા ઉપર. તો પતંગ એવું બધું લઈ લીધું છે. તો હવે આપણે જઈએ આપણા ધાબા ઉપર. નીલોની આવે. ચાલો આજ ફૂલ બાકાજીકી બોલાવવાની. તડકો તો છે થોડોક આઈછું ખુલશે નહીં પણ વાંધો નહીં. તો બધા એક હારે ભેગા થઈ ગયા છે પાછા. અને આજ ફૂલ બાકાજીકી પાછી બોલાવવાની છે. કેમ પણ રેડી ને? ઓકે ને? હવે બધા ધીરે ધીરે બધા ધાબા ઉપર આવવા માંડ્યા છે. અને હવે પતંગનો ફૂલ બાકાજીકી થઈ ગઈ છે. ને હવે અમે પાછા કિન્ના બાંધવા મળશું. અમારું તો એ જ કામ રહ્યું છે, કિન્ના બાંધવાનું. આ તો ઘરેથી બાંધી લાવ્યો લાગે. તું ઘરેથી બાંધી લાવ્યો ભાઈ? લૂંટીને લાવ્યો. લૂંટણીઓ જો. હા લે જો પરબારું સીધું પરબારું. દરેક સગા આવે છે અહીંયા પતંગ. બીજો ઓલા તાબે છે એને એક કાપી નાખ્યો છે અત્યારે. જો આ એનો કાળો પતંગ સગે છે ને ઓલાનો સાંધો પતંગ સગે છે. પવન આ છે નહીં બરોબર. પવન દેવ થોડો પવન મોકલો તો સારું છે. હવે અમારા છોકરાને હાથ દુખવા મળ્યા, હવે થાકી ગયા. ટેંકા મારી થાકી ગયા. ટેંકા મારી જલ્દીથી મોકલો પવન. જો અમારે નાના ભાઈનો એકનો કપાઈ ગયો છે. આ ખેહે જો બગલા ઘોડે. પતંગની બાકાજીકી બોલે છે ફૂલે ફૂલ. અમારા દીપાભાઈ જો થોડા ખેહણિયા કરે છે. જો તમે ખાલી છે નાકનું બચ્ચું પણ કપાઈ ગયું છે. એ લપે અમારા ભાઈનું કપાઈ ગયું કે બહુ ખેહા હારી મારી પણ તોય કપાઈ ગયું છે. તુલસીમાંથી મંગાવી હતી ગુજરાતી થાળી. તો અમે બધા બેસી ગયા છીએ જમવા. જોઈ શકો તમારે જમવું હોય તો લઈ આવજો. જમી લીધું છે ને આપણે હવે જમીન હવે પતંગ લઈ લીધી છે ને હવે આપણે જવાનું છે પાછું એક થોડીક દુકાને આટો મારવાનો છે. જયદીપભાઈને આજ ગુરુવાર હતો એટલે એને કંઈ ખાતું નથી. હવે નીચે આવ્યા છે અને અનિલાભાઈને અમારે ઓલાને જો કેવી કાણી કરી નાખી. કોકે દોરી આમાં નાખી દીધી છે. હવે આપણી હોટલ આવી ગઈ છે મોમાઈ ટી સ્ટોલ. તો હાલો હવે આપણે ખાઈ બાઈને મસ્તના પેટ પૂજા કરી લીધી છે અને મસ્તના પાછા આવી ગયા છે ધાબા ઉપર આપણા. પાછી બાકાજીકી બોલાવવાની છે ધીરે ધીરે. તડકો આવે છે તો આંખ ઉપર આંખું નહીં ખુલતી. અમારે જો જયદીપભાઈની પતંગ સગાવે જો આપણું કામ પાછું ચાલુ ફિરકી પકડવાનું. આપણે હવે આમાં જ રહેવાનું ફિરકી પકડવામાં જ. એને આપણે ફિરકી પકડવાની આપણે આવે નહીં. હવે પતંગ સગાવે છે. સગે તો સારું છે. હવે એની નીલાભાઈ તો આવ્યા છે ને નકરા કાનતરાત બાંધે ઓલો. હવે આપણે કિન્ના બાંધવા બે ગયા. પવન તો કાંઈ છે ને તો નવરા શું કરવું, ખોટા હાથ દુખાડવા. એના કરતાં આપણે કિન્ના બાંધવા બે ગયા છીએ. એક પતંગ બાંધ્યા છે
ખેલે 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 આયા ખેલે આ લઈ લે પતંગ બે બાંધ્યા આમ તો એક નહીં બે બાંધ્યા પતંગ અંદર લઈ લે હવે આનો વારો છે હવે આપણે કિલ્લા બાંધવાના છે ઢીંગલા આવી ગયા છે ઢીંગલા હાલત હવે અમરોલીમાં છે પવન હતો નહીં એટલે આખો દી કંટાળી ગયા થોડાક હવે પાછા કાલ હતા નહીં ગયા ધીરા બાગ આપણે જવાનું છે આપણા મહેશભાઈના ઘરે ના બાકા ચીકી પાછી બોલાવવાની છે કાલની જેમ આનો નજારો કાંક અલગ જ છે અહીં અમરોલીમાં અમે થાકી ગયા છીએ કઈ બરોબર જમ્યું નહીં સાઈડનો આટલો દિવસ તો આમને બગડી ગયો ચાલો હવે આપણે જઈએ છીએ તો ચાલો ઝાડવાનું તો આપણે ખરીદી લેવાનું છે જો તો નગરી પતંગ જ છે તો હાલ હવે આ પોગી ગયા છે આપણા મસ્યાઈને ઘરે ધાબા ઉપર છીએ અત્યારે પતંગ લઈ લીધી છે ને એ જો આવીને ચાલુ કરી દીધું છે હવે એને આજ અમે બે સવી બીજા કોઈને લેવા જ નથી આજ બધા ઘરે એક ભાઈને આજે અમારે ઓફિસે જવાનું છે એટલે એ ઉઈ ગયો છે આમ બે જ સીવી આજ બાકા ચીકી બોલાવવાની અમારે બેન જ છે બે જ કાફી છે આજ તો બ્લોગમાં કન્ટિન્યુ મહિના રહેજો આજ ફૂલ મજા જ કરવાની છે પાછા આપણે મજા કરવા હીરાબાગ વી આવ્યા છીએ હાઉસિંગમાં કંઈ પવન હતો નહીં જો અહીંયા મજા આવે એવી ક્યાંય મજા ના આવતી પતંગો સગે છે અત્યારે તો બ્લોગમાં કન્ટિન્યુ મહિના રહેજો મારા મહા પતંગ સગાવે છે અત્યારે આ ગાડી પતંગ સગે મારા મહા જગાવે છે આમાં જયદીપભાઈ ફિરકી પકડી છે કાપી નાખ્યું તો હવે હાથ પાછી પડી ગઈ છે કાલની જેમ થોડુંક અંધારું થઈ ગયું છે અને પાછા ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે જો બોલ બાકા જીકી બોલે છે કાલની જેમ વ્યૂ મસ્તનું આવે છે અને ફટાકડા ફૂટે છે એ બાજુ ફૂટે છે અને આઈન પાઈ ફૂટે છે તો હવે આપણે જવાનું ને પાછા ઓલી બાજુ અમારો માઈશાઈ ને મારો મામાનો છોકરો બે સગાવે છે જયદીપ બે પતંગ સગાવે છે અહીંયા હજી એટલું અંધારું થઈ ગયું તો હજી બે પતંગો સગાવે છે અને આને તો આખો દી ફિરકી પકડવાનું જ આવ્યું છે કાળીઓ આખો દી નકરી ફિરકી જ પકડે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर आगे फूल भक्तमમાં ફૂલ મોજ કરી અહીંયા અત્યારે અમે અમારા જયદીપભાઈ હજી અંધારાનો પતંગ સગાવે છે થોડા ફટક ફૂટે રાજો મોટો પતંગ સગે છે અહીંયા જો ખાલી રાતનો નજારો છે લાઇટ વાળી પતંગ સગાવે છે કઈ જુગની હજી શક્તિ જ નથી ખબર નહીં ક્યારે ચડે બેઠા છે અમે આ જો આ સ્નેપ ખોલીને બેઠો ક્યારે હું સ્નેપ પાડું સ્નેપ પાડી લઈએ એવું કામ હા જો ફટાકડા ફૂટે છે ભક્કમમાં